હેમેન્દ્રભાઈ મહેતા અને વિજયભાઈ જે નાનપણથી મને એમના અંદર રહીને એટલું બધું શીખવા મળ્યું છે. હરેશ મહેતા એટલે મનીષભાઈના સસરા, અને ખરેખર એ ત્રણેયને હું સેલ્યુટ કરું છું. વિજયભાઈનો એક દાખલો કહું, કપોળ એકતા ગ્રુપની સ્થાપના કરી એટલે મારા બનેવી હિતેશભાઈ મહેતા સાવરકુંડલાવાળા ઘાટકોપર રહે છે. એમની ભાભી, એમને એક કેન્સર આવ્યું હતું. ફોર્ટિસ હોસ્પિટલ મલુણમાં 36 લાખ બિલ હતું. એટલે મેં હરેશભાઈ સંઘવીને કીધું તો કે તું વિજયભાઈ પારેખને વાત કર. એટલે મેં ભાભી જ્યોતિબેનને ફોન કર્યો. એ કે મેં તમારો અપડેટ આપ્યું છે, અને મને સામેથી વિજયભાઈ પારેખ, જે વિજય અને પરેશ જય નાગનાથ અમરેલીવાળા કહેવાય, રામ લક્ષ્મણની જોડી છે, એ લોકોએ મને સામેથી વિજયભાઈ ફોન કર્યો, કેટલો ખર્ચો છે? મેં તો ભાઈ 36 લાખ છે. કેટલા પૈસા ભેગા થયા? મેં તો 4,65,000. કીધું એપ્લિકેશન આપી દે કપોળ એકતા ગ્રુપની. અને મેં જે બી એપ્લિકેશન આપી, પણ 4 દિવસ પછી એ બહેનનું મૃત્યુ થઈ ગયું. પણ આ કપોળ એકતા છે કે જેને મને 4 દિવસમાં કીધું ફોર્ટિસ હોસ્પિટલની બેનની ડિટેલ આપી, ઓન ધ સ્પોટ પાસ કીધું. તો કપોળ એકતા ગ્રુપને, આખા કપોળ એકતા ગ્રુપને બધાનો આભાર માનું છું કે આવા સારા કામ કરે. ખરેખર સેલ્યુટ સર, દિનેશભાઈ, થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય નાગનાથ.